મિત્રો, હું નીતિન નંદાણીયા છેલ્લા 3 વર્ષથી ટીમેક્સ રિટેલ લિમિટેડ સાથે સંકળાયેલો છું. અત્યારે ગોલ્ડ લેવલ પર વર્ક કરું છું. આપણે ટીમેક્સ ઘણા સેક્ટરમાં વર્ક કરે છે. એમાંનું મેઇન સેક્ટર છે હેલ્થ કેર. એના ઘણા લોકોને આપણે પ્રોડક્ટ એવું આપેલું છે, બેસ્ટ રિઝલ્ટ મળેલા છે. આજે આપણે એવું જ એક રિઝલ્ટ મળેલ છે, તો આપણે ભાઈને જ મળીએ અને જાણીએ. ભાઈનું નામ છે અભિજીત. આપણે એને જ મળીએ અને પૂછીએ કે પ્રોટીન પાવડર એની પીધો, એની પહેલા શું એને તકલીફ હતી અને પીધા પછી શું ફાયદો હતો. ભાઈ, તમારું નામ જણાવજો. મારું નામ જાડેજા અભિજીત છે. ઓકે, તમે આ કેટલા ટાઈમ પહેલા પ્રોટીન પાવડર લીધેલો છે? 2 મહિના જેવો થયો છે. ઓકે, આ પ્રોટીન પાવડર તમે પીધો એની પહેલા તમારો વજન કેટલો હતો? 36 કિલો. ઓકે, 36 કિલો તમારો વજન હતો. આ 2 મહિના જેવો ટાઈમ થયો છે. અત્યારે તમારો વજન કેટલો થાય? 43 કિલો. ઓકે, ટૂંકમાં 2 મહિનામાં આપણો 7-7.5 કિલો જેવો વજન વધારો થયો છે. ખાલી વજનમાં તો વધારો થયો છે કે બીજો બી કઈ ફાયદો થયો છે તમને? બીજો શું ફાયદા થયા છે? પેલા બહુ થાકોડો લાગતો, થાકોડો નથી લાગતો. ઓકે, થાકમાં અને સ્ફૂર્તિ રહે છે. આપણે એમના મમ્મીને પણ પૂછીએ કે એમના બાળકને પહેલા શું તકલીફ હતી અને અત્યારે કેટલો ફાયદો છે. એને પેલા કમજોરી જેવું લાગતું, બહુ જમવા બેસતો તો તંગ કરતો, પણ અત્યારે સરસ રીતે જમી પણ લે છે અને ઊંઘે સરસ રીતે કરે છે ને વજન એનો જોઈએ એટલો ઓકે, ટૂંકમાં એનું અત્યારે બોડી છે સ્ટેબલ થઈ ગયું છે. સ્ટેબલ થઈ ગયું છે. તો તમે લોકોને સજેસ્ટ કરશો કે ટીમેક્સ નો પ્રોટીન પાવડર યુઝ કરાય? ના, ચોક્કસ કરશો કે જે મારા બાળકને જે એનાથી પ્રોટીન મળ્યા એ હરેકના બાળકને એમાં પ્રોટીન મળવા જોઈએ. હરેક બાળક આવી રીતના તંદુરસ્ત લાગવું છે. ઓકે, ધન્યવાદ. તો હું પણ તમને સજેસ્ટ કરું છું ટીમેક્સ નો પ્રોટીન પાવડર યુઝ કરો. તમારા ઘરમાં કોઈ બી એવા લોકો છે કે જેને વજન નો પ્રોપર તકલીફ છે અથવા તો સ્ટેમિના નથી રહેતું, યાદશક્તિમાં તકલીફ છે, સ્ફૂર્તિ નહીં રહેતી, તો તમે ટીમેક્સ નો પ્રોટીન પાવડર યુઝ કરી શકો.